હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડ્રાય કોબીનું વેજ મંચુરિયન. બહારથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ મંચુરિયન બનીને તૈયાર થશે. મારી ગેરંટી છે કે આજની રેસિપી જોયા પછી તમારે ક્યારેય પણ રેસ્ટોરન્ટ કે લારીનું મંચુરિયન નહીં ખાવું પડે. તો રેસિપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે એક મેં મીડિયમ સાઇઝની કોબી લઈ લીધી છે. કોબીને છરીની મદદથી 2 ભાગમાં કટ કરી અને ત્યાર પછી તેના આ રીતે નાના ટુકડા કરી લેવાના. હવે તૈયાર કરેલા બધા કોબીના ટુકડાને આ રીતે ચોપરમાં ઉમેરી અને આપણે તેને એકદમ સરસ ઝીણા ઝીણા ચોપ કરી લેશું. જો તમારા ઘરમાં આવું ચોપર ન હોય તો તમે ખમણીની મદદથી કોબીને ખમણીને પણ લઈ શકો. તો અહીં મેં આખી કોબીને આ રીતે એકદમ સરસ ઝીણી ઝીણી ચોપરમાં ચોપ કરી લીધી છે. આ જ કોબીમાંથી અડધા કપ જેટલી કોબીનો ઉપયોગ આપણે છેલ્લે કરવાનો છે, તો તેને અલગ કાઢી લેશું. એક મીડિયમ સાઇઝનું ગાજર મેં ખમણીમાં ખમણીને સાથે ઉમેરેલું છે. એક નંગ ડુંગળીને પણ આપણે ચોપરમાં ઝીણી ચોપ કરીને ઉમેરશું. થોડી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરશું. અડધી ચમચી મીઠું ઉમેરશું. 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું. કલર સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. અને ત્યાર પછી 2 મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરશું. હવે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરશું. તમને થોડું વધારે તીખું પસંદ હોય તો તમે 2 ચમચી જેટલો પણ ઉમેરી શકો. બાળકો માટે બનાવતા હોય તો રેડ ચીલી સોસ થોડો ઓછો ઉમેરવાનો, જેથી મંચુરિયન વધારે તીખા ન બને. 2 ચમચી જેટલો ટામેટો કેચઅપ ઉમેરશું. અડધો કપ કોર્નફ્લોર ઉમેરશું અને 1 કપ મેંદો ઉમેરશું. અહીં લોટ આપણે જરૂર મુજબ ઉમેરવાના છે, એકી સાથે નહીં ઉમેરી દેવાના. તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો. બહાર મળતા મંચુરિયનમાં મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે, તો બહાર જેવો સ્વાદ જોતો હોય તો આપણે મેંદો ઉમેરવો પડે. તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે, પરંતુ હજુ આ મિશ્રણ થોડું ઢીલું છે. હાથેથી ચેક કરીએ તો તેમાં સરખું બાઇન્ડિંગ આવતું નથી. તો આના આપણે મંચુરિયન તૈયાર કરશું તો તેલમાં તળતી સમયે તે છૂટી જશે. તો આપણે ફરી પાછો તેમાં અડધો કપ જેટલો મેંદો ઉમેરશું. તો આટલી કોબીમાં આપણે 1 કપ મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે. ફરી પાછો હાથેથી મિક્સ કરી દેશું. અહીં આ મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવે એટલો આપણે લોટનો ઉપયોગ કરવાનો છે. વધારે પડતા લોટનો ઉપયોગ કરશો તો મંચુરિયન કડક બનશે અને ખાતી સમયે તે સારા પણ નહીં લાગે. અહીં મંચુરિયનનું આ મિશ્રણ સરસ ભેગું થઈ જાય અને આપણે તેમાંથી બોલ્સ બનાવીએ એ બોલ્સ છૂટા ન પડે એટલા જ લોટનો ઉપયોગ કરવાનો છે. તો હવે હાથેથી આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકશો મિશ્રણમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. પરફેક્ટ મંચુરિયન બોલ્સ બને છે, તે બિલકુલ છૂટા નથી પડતા. તો હવે એક એક કરી અને બધા જ બોલ્સને આ જ રીતે આપણે રેડી કરી લેશું. વધારે પડતા નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં, એ રીતના બોલ્સ તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકશો આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ મેં તૈયાર કરેલા છે. અહીં આપણે આટલી કોબીમાંથી ઘણા બધા મંચુરિયન બનીને તૈયાર થયા છે. આ બજાર કરતાં ખૂબ જ સસ્તા પડે છે. તેલ ગરમ કરવા માટે કડાઈમાં મેં પહેલાં જ રાખી દીધું હતું. તો હવે જેટલા પણ કડાઈમાં છૂટા છૂટા સમાય એટલા મંચુરિયનના બોલ્સને ઉમેરી દેશું. એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની, નહીંતર મેંદાનો લોટ વચ્ચેથી કાચો રહી જશે. મંચુરિયનના બોલ્સને તેલમાં ઉમેર્યા પછી તરત જ નહીં ફેરવવાના. થોડી સેકન્ડ માટે તેને થવા દેશું. ત્યાર પછી ઝારાની મદદથી એકદમ હળવા હાથે આપણે તેને ફેરવશું. તો તમે જોઈ શકશો અહીં એક એક કરી અને બધા જ બોલ્સને મેં ફેરવી લીધા છે. હવે ધીમા તાપ ઉપર આપણે તેને બંને બાજુ ફેરવતા જઈ અને 5 મિનિટ સુધી તળાવા દેશું. એક વખતના મંચુરિયનને તળાતા 5 મિનિટ જેવો સમય લાગશે, તો ઉતાવળ બિલકુલ નહીં કરવાની. આ રીતે બધી બાજુ ફેરવતું જવાનું અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તેને તળી લેશું. તો હવે બોલ્સને તળાતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો હવે આ રીતે ઝારાથી તેલ નીતાળી અને તેને બીજા મોટા ઝારામાં લઈ લેશું અને વધારાનું તેલ હોય તે બધું નીતાળી દેશું. અહીં તમે જોઈ શકશો મંચુરિયનનો કલર આપણો કેટલો સરસ આવેલો છે. આ મંચુરિયન તમે સીધા તળીને ખાવ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે એ જ રીતે આપણે બાકીના મંચુરિયનને પણ તળી લેવાના છે. ફરી પાછું એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની
અને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી આપણે તેને બંને બાજુ ફેરવતા જઈ અને તળી લેવાનું. બીજો બેચ તળાય છે ત્યાં સુધીમાં એક મંચુરિયનને આપણે આ રીતે તોડીને ચેક કરી લેવાનું. વચ્ચેથી કાચા નથી તે એક મંચુરિયન ખાઈ અને ચાખીને જોઈ લેવાના. તો મેં અહીં એક મંચુરિયન ચાખીને ચેક કરેલું છે, બિલકુલ તે કાચા નથી. બધા જ બોલ્સ આપણા તળાઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરી લેશું. તો તેના માટે એક કઢાઈમાં 2 પાવડા તેલ ગરમ કરશું. તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરશું. થોડા આ રીતે કેપ્સિકમને લાંબા સમારીને ઉમેરશું. થોડી લીલી ડુંગળી ઉમેરશું. લીલી ડુંગળીનો જે આગળનો ભાગ હોય તેને મેં સમારીને ઉમેરેલો છે. પાંદડાને આપણે છેલ્લે ઉમેરવાના છે. બધી વસ્તુને થોડી વાર માટે તેલમાં સંતળાવા દેશું. ત્યાર પછી જે આપણે અગાઉ કોબી કાઢીને રાખેલી હતી તેને ઉમેરી દેશું. તેને પણ તેલમાં થોડી સાંતળી લેશું. હવે આપણે તેમાં મસાલા કરી લેશું. તો ચપટી એવું મીઠું ઉમેરશું. 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું. મીઠું આપણે મંચુરિયન બનાવતી સમયે પણ ઉમેરેલું છે અને બધા સોસમાં પણ મીઠું હોય તો મીઠું સાચવીને ઉમેરવાનું. 1 ચમચી ડાર્ક સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દેશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. સોસ ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી આ જ રીતે આપણે તેને સાંતળી લેવાનું છે, જેથી ગ્રેવીમાં બિલકુલ કચાશ ન રહે. ત્યાર પછી એક વાટકીમાં 1 ચમચી કોર્નફ્લોર લઈ લેશું અને તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. તો તમે જોઈ શકશો હવે તેમાં જરા પણ ગાંઠા નથી. તો આ સ્ટેપ ખાસ કરવાનું. બિલકુલ ગાંઠા ન રહે ત્યાર પછી જ આપણે તેને ઉમેરવાનું. થોડું પાણી ઉમેરી દેશું. અડધા કપ જેટલું અહીં આપણે પાણી ઉમેરવાનું છે, જેથી મંચુરિયન બોલ્સ છે તેનું ગ્રેવી સાથે સરસ એવું કોટિંગ થાય. તો અડધો કપ જેટલું મેં પાણી ઉપરથી ઉમેરેલું છે. ચમચાથી હલાવી અને સરસ એવું તેને ઉકળવા દેશું. તમે જોઈ શકશો બધું સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે તળીને રાખેલા મંચુરિયન બોલ્સ ઉમેરી દેશું અને એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરવાના છે. આ બોલ્સ ખૂબ જ સોફ્ટ હોય છે, તો આપણે એકદમ હળવા હાથે તેને મિક્સ કરવાનું છે. મંચુરિયન બોલ્સ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેનો વઘાર કરવાનો. ગરમ ગરમ વઘાર કરશું તો પણ તે તૂટી જશે. તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ એવી ભળી ગઈ છે. તો હવે આપણે જે ઉપરથી લીલી ડુંગળીના પાન સમારીને રાખેલા હતા તે ઉમેરશું. લીલી ડુંગળીનો આગળનો ભાગ આપણે પહેલાં વઘારમાં ઉમેરેલો હતો અને પાનને આ રીતે આપણે છેલ્લે ઉપરથી ઉમેરશું અને ફરી પાછું એક વખત હળવા હાથે તેને મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો અને રેસીપી જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.